બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી કોચલા તરફ જઈ રહેલ રિક્ષાને પાછળના ભાગે બાઇક ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમય દરમિયાન 2 વર્ષના બાળક સાથે ગવારિયા સમાજના મુસાફરો તાત્કાલિક ઘરે જવા સંદર્ભે રિક્ષા કરી કોચલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા બાઇકની ટક્કર લાગતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં બેઠેલા પેસેન્જર રિક્ષા નીચે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં 2 વર્ષના બાળકનો રિક્ષા નીચે દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું। આમ ઘાયલ થયેલ તમામ મુસાફરોને તાત્કાલિક અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેની જરૂરિયાત મુજબની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી। જો કે ધાનેરા તાલુકામાં વાહનોની કેપેસિટી ઉપરના પેસેન્જર ભરવામાં આવે છે, તે બાબતે ધાનેરા તાલુકા તેમજ જિલ્લાના ટ્રાફિક પોલીસની નિષ્કાળજી તેમજ પોતાના હિત માટે મશગુલ રહેતા હોય છે, તેઓ લોકો દ્વારા પણ જાણવા મળ્યું હતું। જો કે અકસ્માતમાં બનેલ બનાવની વધુ તપાસ ધાનેરા પોલીસ ચલાવી રહી છે। બોલો, આ ધાનેરાથી આવતા હતા, ધાનેરાથી એમને કેબિન છે બંગડીયા ધંધો કરે એ કોટલા જતા હતા, એ રિક્ષાવાળા બેઠા હતા મળે 5-6 જણા। હવે રિક્ષાવાળાને ભૂલ હતી કે બાઇકવાળાને ભૂલ હતી કે ડાલાવાળા ભૂલ ખબર નહીં, સીએનજી રિક્ષામાં એક્સિડન્ટ જોઈ પાકો। અમે મજૂરી કરવાવાળા ગવારિયા હતા, કોટલા રોડ હતા, કાયમી મજૂરી કરવા ધોનેરા આવતા હતા। મારા બુવાડી છોકરો એના રિક્ષા 8-10 જણા રિક્ષાવાળા બેરી ભાડાના લાલચથી એને કે રા હું બેઠા પર ઉતાવળ હતી, બરાબર બેઠા એટલે સીધો પાછળથી બાઇકવાળા આવ્યા, ઠોકો ટકા રિક્ષા ગાડી પલટી ખાઈને સીધો છોકરો જટાઈ ગયો, એટલે છોકરો ઈશા ટાઈમ મરી ગયો। એને બેનને કોઈ હોશ છે નહીં, 4-5 બીજા દર્દીઓ હોશ વગરના છે, કેટલા બચે છે ને કેટલા નહીં બચે છે। એને એમાં પોલીસ કાઢો અબદાટ ખાયા છે ને બેસ ડાયરેક્ટ રિક્ષા દાવા જ દે।